તો ગાઈસ आज एक વ્યૂ એક નંબર આવે છે અને હું એની મજા લેવા આવ્યો છું વાડીમાં પાછળ અને મને મળ્યા છે જામફળ જો તો હા જામફળ છે વાડી પાછળ બહુ મીઠા લાગે છે સારી રીતે પાક્યા નથી પણ બહુ મીઠા લાગે છે હજી એક છે અહીંયા આ છે પણ આમાં તો પૂરા થઈ ગયા આ તો બધાથી પહેલા લાગ્યું તું આમ તો છે હજી કોક પણ કાચા છે પાકીને નીચે પડી ગયા પક્ષી છે ને રોજ ખાવા આવે એ બધા ખાઈ ગયા હતા અડધા તો બાકી લાગવામાં તો બહુ લાગ્યું હતું આમાં નથી કોઈ પાક કેલો અત્યારે બાકી આ છે અમારો કપાસ આ તો થોડોક જ છે બાકીનો ઓલી બાજુ છે આગળ અને આ છે અમારી વાડી અહીંયા અમે રહીએ છીએ કપાસ હવે તળી ગયો છે પણ અમારે હજી વીણવાની શરૂઆત નથી કરી એક હજી છે અહીંયા જામફળ આ તો આમાં તો વ્હાઈટ આવે આ જે છે ને એમાં લાલ લાલ આવે લાલ છે ને હું ખાઉં છું એ વ્હાઈટ છે આમાં પાકેલા નથી હું 2 દિવસ પહેલા ખાઈ ગયો તો પાકેલા હતા એ આમાં પણ બહુ લાગ્યા છે ના થોડું પાકું લાગે છે આ છે આ આમાં આવા છે લાલ લાલ આ જે છે મોટા ઈ ઓલાના છે આ નહીં એનીથી પાછળ છે એના વ્હાઈટ છે અને આમાં જે છે એ લાલ છે બાકી ખાવામાં તો ઓલા જે વ્હાઈટ છે ને એ સારા લાગે આના કરતા તો એ ખાઈ લેવાનું ગમે એવા લાગે એક અહીંયા છે ઓલું આ છે મોસંબી આ બાજુ છે નારિયેળ હજી કોક ગોતી લઉં લાગે છે હવે બીજા નથી આ એક છે જે પક્ષી ખાધું લાગે થોડુંક ખાધું છે આ છે મોસંબી પણ એમાં ફળ નથી આવ્યા હજી મને તો ખબર નથી ક્યારે લાગતું હશે આ છે નારિયેળ આમાં તો નથી આમાંય નથી લાગેલા આમાં પણ નથી આમાં છે નારિયેળ ગુજરાતીમાં શું કહેવાય શ્રીફળ અમારે તો નારિયેળ એમ કે અમારી ભાષામાં અહીંયા એ છે હજી તો બગડી ગયા છે નાના બગડી ગયા આ છે કોક સારા છે બાકીના તો ખરાબ થઈ ગયા છે એક હજી અહીંયા છે પણ એમાં નથી
આ છે દાડમ. ઘણો સમય થઈ ગયો દાડમ તો ખાધા જ નથી. છે આમાં છે લાગેલા તો, પણ હવે તો પાકી ગયા છે, પણ તોય હજી નથી ખાધા મેં તો. અત્યારે પહેલાં ખાધા હતા, કાચા હતા ને એ ટાઈમે. એક અહીંયા છે, આમાં તો નથી ખાસ. અને ખડ જોવો, ખડ ભીંડા વાવ્યા હતા, ભીંડા લાગતા નહોતા એટલે કાપી નાખ્યા. અને આ છે તુવેર, આ છે કપાસ. બહુ મોટો થઈ ગયો છે. આના ડોકા કાપી નાખ્યા છે અમે બધાના ડોકા કાપી નાખ્યા છે, તોય બહુ મોટો છે. અહીંયા છે સીતાફળ. આ છે સીતાફળ. આમાં ફળ છે જો. આમાં હવે પાકવાની તૈયારી છે. આની તો બહુ નથી લાગ્યા, કોક છે. એક અહીંયા છે, આ એ પાકવાની તૈયારીમાં જ છે. પાકી જાય તો અહીંયા લપેટી લેવાના. અને અહીંયા છે શેરડી. આટલી છે પણ અમે નથી ખાતા. કાચી છે ને એટલે સારી નથી લાગતી, એટલે નથી ખાતા. અને આ છે અમારું મહિન્દ્રા ટ્રેક્ટર. અહીંયા અમારા રહેવાનું. આ છે મારી રાની. જો પાછળ પર લખાયેલું છે અહીંયા મારી રાની. અને આ છે એક નલ્લો બેટીજી. તારે ખાવું છું? ના નથી બીજા તો હું ખાઈ ગયો. આમાં તો ખાલી છે. આમાં છે ખેતી કામનું, જે હળ હાંકવાનું કે બધું, હાથીડાનું વસ્તુ ને બધું ટોટલિંગ સામાન અહીંયા છે. એક મોટર પણ છે જે ખરાબ થઈ ગઈ હતી, અમે કાઢી હતી. અહીંયા રહેવાનું જ છે, પણ અમે અહીંયા બળતર મૂકીએ છીએ. અને અમારે અહીંયા રાંધવા માટેના જે વસ્તુ જોઈએ અહીંયા અમારે રાંધી ખાવાનું રસોડું. ઓલી બાજુ છે પણ અહીંયા નથી રાંધી ખાતા. અહીંયા સાફ કરવાનું છે, બધું ખરાબ છે. અમે અહીંયા ખાવાનું બનાવીએ છીએ. તો આ છે અમારું રહેવાની વાડી. અમારે નથી, શેડની છે, એટલે અમે અહીંયા રહીએ છીએ. અને બીજો ખેતર છે ઓલી બાજુ. આ કપાસ દેખાય છે એ નહીં, એનીથી આગળ છે ને એ છે. અને આ છે આંબલી. લાગી ગઈ છે, હવે ખાવાની મજા આવશે. અને અહીંયા છે એ કૂવો. તમને બતાવું કેટલું પાણી છે. બહુ ઉપર જ પાણી છે, વરસાદ આવ્યો હતો ને એટલે. તું ગઈશ જો, અરે આટલું ઉપર પાણી છે. બહુ ગંદુ છે અંદર તો. કબૂતર પોટી કરે ને પછી આજે લીમડાનું બધું પાંદડા બધું અંદર કરે છે, એટલે બહુ ખરાબ પાણી લાગે. અને અહીંયા છે મોટર ચાલુ કરવાનું ટાટર, એવું બધું અહીંયા છે લાઇટિંગનું. તો આટલો હતો મારો વ્લોગ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આમ તો હું બ્લોગ નથી બનાવતો, પણ ક્યારેક મૂડ થઈ જાય તો હું બનાવી નાખું. બાકી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.